टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો યુસીસીને લઈને ઋષિકેશ પટેલ નિવેદન આપી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી. ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે. લગભગ 6 મહિના જેટલો સમય થયો. આપણે શરૂઆતમાં 45 દિવસ જ આપ્યા હતા કમિટીને. આટલો બધો વાઇડ ગુજરાત વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો, લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા, પરંતુ એમાં જે સમય લાગ્યો એ એના નિષ્કર્ષ, તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા, તમામ સમાજના લોકો, તમામ જિલ્લાઓમાં, તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી. આ અભિપ્રાયોને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે, એટલે આમાં એ સમય લાગેલો છે. આ મહિને જો રિપોર્ટ સુપ્રત થઈ જાય છે તો એનું અમલીકરણ ગુજરાત સરકાર તરત જ કરશે, કારણ કે પાછળ રિપોર્ટ સોંપાયા પછી એ નક્કી થશે. 25 સુધીમાં થાય. તો આ મહિનામાં યુસીસીનો રિપોર્ટ સબમિટ થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો અત્યાર સુધી યોજાયેલી બેઠક અંગે ઋષિકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે. તો યુસીસી અંગે મહત્વની બેઠક મળી, 1.25 લાખ જેટલી રજૂઆતો કરવામાં આવી છે. નિષ્કર્ષ, તારણો અને રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા થઈ. ઋષિકેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન યુસીસીને લઈને આપવામાં આવ્યું કે 1.25 લાખ જેટલી રજૂઆતો આવી છે. યુસીસી રિપોર્ટ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જેમાં નિષ્કર્ષ, તારણો અને રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા થઈ.